નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, આજે છે 16મી મે, એટલે કે યુનોએ એક સરસ દિવસ આજે જાહેર કર્યો છે. દિવસનું નામ છે ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર વિથ પીસ, એટલે કે સૌ સાથે મળીને શાંતિથી જીવીએ એ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. તો યુનો લગભગ ઘણા બધા દિવસો, એટલે કે આખા વર્ષમાં કેટલા બધા એવા દિવસો હોય છે જેને એક સ્પેશિયલ ડે તરીકે ઘોષિત કરે છે ને એની ઉજવણી પછી આખા વિશ્વમાં થતી હોય છે. તો જે દેશોને લાગુ પડતું હોય એ બહુ સિરિયસલી એની ઉજવણી કરતા હોય, અને જેને લાગુ ન પડતા હોય એ પોતાની રીતે નાના મોટા કાર્યક્રમો કરી અને આ દિવસોની ઉજવણી કરતા હોય છે. પણ યુનોનો હેતુ એવો હોય છે કે કોઈ પણ દિવસને એનું મહત્વ વધારવાનો, કે દાખલા તરીકે આજનો આ દિવસ છે તો સૌ સાથે મળીને શાંતિથી જીવીએ. તો અત્યારે તો વિશ્વની જરૂર છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આખા વિશ્વમાં ક્યાંક ને ક્યાંક યુદ્ધ થઈ રહ્યું છે, આડોશી પાડોશીઓ ઝઘડી રહ્યા છે, દરેક વ્યક્તિ પોતે પોતાની અંદર સંઘર્ષ કરી રહ્યો છે, એને પણ પોતાની વ્યક્તિગત શાંતિ નથી. તો આવા સંજોગોમાં આ દિવસની ઉજવણી જરૂરી છે. તો આ વિષય ઉપર ચર્ચા કરવા મારી સાથે ખુશાલીબેન મહેતા જોડાયેલા છે, અને ખાસ કરીને આપણે એ વિષય ઉપર આજે ડિબેટ કરવાના છીએ. ખુશાલીબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. ખુશાલીબેન, આવા દિવસો ઉજવવાની જરૂર કેમ પડી જાય છે કે આજથી 30, 40, 50 વર્ષ પહેલા તો આવું કાંઈ નહોતું કરવું પડતું, હવે આવા દિવસો સાથે મળીને શાંતિથી જીવીએ એ માટેનો દિવસ, તો આવા દિવસો કેમ ઉજવવા પડે છે? અત્યારનું જે જનરેશન છે ને એમાં અત્યારે એક તો મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે, તો બધા આખો દિવસ મોબાઈલમાં પડ્યા હોય, રાત લગી સવારથી લઈને ઉઠે તો પેલા હાથમાં મોબાઈલ લે પેલા, અને પછી રાત લગી હાથમાં મોબાઈલ જ હોય. એટલે પછી ફેમિલી સાથેનો ટાઈમ સ્પેન્ડ ન કરી શકે, કોઈ ફ્રેન્ડ્સને ન મળી શકે, બહાર ન જઈ શકે, અને આ ભાગદોડ વાળી જિંદગી જે થઈ ગઈ છે અત્યારની, એમાં એ લોકો અત્યારે વ્યસ્ત બહુ થઈ ગયા છે. પછી ઘરે એ લોકો છોકરાઓનું ઉપર ધ્યાન નથી આપી શકતા, અને અત્યારે તો વધારે શું કે સ્ટડીઝ એટલું હાર્ડ થઈ ગયું છે બધા છોકરાઓનું, તો એમાં મા બાપને હોય કે એ લોકો આગળ ભણ્યા જ રાખે, પણ આખો દી ખાલી ભણ્યાથી કે ખાલી નોકરી કરવાથી એવું ન થઈ શકે. તમારે ટાઈમ સ્પેન્ડ કરવો પડે, જેથી તમારો માઇન્ડ જે છે એ થોડુંક હલકું થઈ જાય, કે તમે કોઈ સાથે બે વાત શેર કરવાના છો, ઓર તમે શેર કરશો તો તમે વધારે એમ તમને એમ થશે કે હાઈશ કે થોડું હલકું થઈ ગયું, એમ કે તમારા જે કઈ બી આખા દિવસનો સ્ટ્રેસ છે એ ઓછો થઈ જાય. બરાબર છે. જી, વાહ, ખૂબ સરસ. અચ્છા, અત્યારે કુટુંબો નાના થઈ ગયા, ન્યુક્લિયર ફેમિલી, અમે બે ને અમારા બે, અથવા અમે બે અમારું એક, એ જે ભાવના છે, તો એક સમય હતો ગામડામાં લોકો 30-40 જણા એક સાથે રહેતા હતા, એક જ પરિવાર હોય, એક ચૂલે રસોઈ થતી હતી, એક ભાણે બેસીને બધા એક પંગતમાં જમતા હતા. તો ક્યાંક ને ક્યાંક હવે એવું દરેક વખતે એ 50 વર્ષ પહેલાની પરંપરા આજે જીવંત કરવી એવું શક્ય નથી, કારણ કે ગામડા છોડીને લોકો શહેરોમાં આવી ગયા, નોકરી અર્થે, ધંધા અર્થે. શહેરોમાં જગ્યા ઓછી છે, શહેરોમાં મોંઘવારી છે, તો આ બધાને કારણે બહુ મોટા કુટુંબ હવે દરેક એ પોસિબલ નથી. તો નાના કુટુંબમાં રહીને પણ સાથે મળીને જીવી શકાય, આડોશી પાડોશી સાથે શાંતિથી રહી શકાય, તો એવું પણ કરી શકાય છે. પણ તો ક્યાંક ને ક્યાંક આ પરિવારો તૂટ્યા, ક્યાંક ને ક્યાંક શહેરીકરણ વધ્યું, ગામડા ભાંગ્યા, એનું પણ આ પરિણામ હોઈ શકે. હા, અને એક કે જો નાનું કુટુંબ છે તો તમે એક એવું રાખો કે બપોરે જમવાનું સાથે લ્યો, રાતનું ભોજન તમે સાથે લ્યો, તમે સાંજે ઘરે આવો કે જોબ પરથી ઘરે આવો છો તો થોડોક ટાઈમ ફોન ને બધું મૂકી, ટીવી મૂકી, તમારા છોકરાઓ છે એને આપો. છોકરાઓને અત્યારે કેટલી અસર થઈ જાય એમ કે તમે એને ટાઈમ નથી આપતા, એ લોકો બહાર નથી જઈ શકતા, કે એ લોકો કઈ તમે એને એક્ટિવિટી કરાવવા લઈ જાવ છો તો ત્યાં તમે સાથે રહ્યો એમની જોડે. એ બધું કરવાથી તમને એમ કે એ લોકોને સારું રહેશે, અને છોકરાઓ એમ આગળ ગ્રો થશે, કારણ કે એનો એ જોશે કે આપણે ફેમિલીમાં આપણે ટાઈમ આપતા, આપણા પેરેન્ટ્સ આપણને ટાઈમ આપતા, તો આપણે આગળ જઈને ટાઈમ કાઢવાનો છે. બરાબર છે, ખૂબ સરસ. અચ્છા, શહેરોમાં મોટે ભાગે ફ્લેટ કલ્ચર હવે છે, કારણ કે જગ્યા ઓછી છે, સંખ્યા વધવા માંડી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આખું સૌરાષ્ટ્ર રાજકોટમાં રહેવા ઈચ્છે છે. કોઈ પણ સૌરાષ્ટ્રના જિલ્લાનું કોઈ પણ તાલુકાનું ગામ લ્યો તો એને પોતાના બાળકોને ભણાવવા રાજકોટ આવવું સ્વાભાવિક છે. સૌને વિકાસ કરવો છે, સૌને બાળકો ભણાવવા છે, સૌને સારી સુવિધા જોઈએ છે. હેલ્થની વાત કરીએ તો રાજકોટ જેવું શહેર છે તો હેલ્થની બહુ મોટી ફેસિલિટી છે, એજ્યુકેશનની ફેસિલિટી છે.
તો સૌને રાજકોટમાં આવવું છે એટલે સ્વાભાવિક છે પણ જગ્યા સામે ટૂંકી પડે. કોમ્પિટિશન એટલી છે હા એમ. બિલકુલ છે, બિલકુલ જી. છે. અને હેલ્ધી એમ કે છે કે હેલ્ધી તમારે ખાવું પીવું છે, પણ સામે તમારે પીઝા ને એ ખાવા છે રાત પડે એટલે. સવારે તમે પછી વોકિંગમાં વયા જાઓ તો એ બધું કેમ ભેગું થાય એમ. તમારે હેલ્ધી ખાવું છે તો સામે તમારે એ ટાળવું પડે ને કે તમારે પીઝા નથી ખાવાના ને એ બધું. બરાબર છે, જંક જી. ફૂડ નથી ખાવાનું. હા. એટલે સૌ રાજકોટ ઉપર પ્રેશર બહુ છે, અમદાવાદ ઉપર પ્રેશર બહુ છે, સુરત, વડોદરા, મોટા શહેરો ઉપર બધાને એવા શહેરોમાં રહેવું છે તો એને કારણે જગ્યાઓ છે. ફ્લેટ કલ્ચર, ફ્લેટમાં બાજુમાં કોણ રહે છે, મુંબઈ જેવા શહેરોમાં, કોઈને નથી અમદાવાદ ખબર પણ નથી. તો એમાં આપણે ટુગેધરનેસ એટલે સાથે મળીને હા, જીવવું એ હા. તો કેવી રીતે શક્ય બને? ઉપરના ફ્લોર ઉપર કોણ રહે, નીચેના ફ્લોર ઉપર કોણ રહે છે, કોણ ભાડે રહેવા આવ્યું, હા. શેરીમાં ખબર નથી કે ચોથું મકાનમાં કોઈ ભાડે રહે છે તો બરોબર. કોણ રહે છે. તો આ પરિસ્થિતિ અત્યારે શહેરોની છે. જી, એની જી. વચ્ચે આપણે એકતા જાળવી રાખવી, સાથે મળીને જીવવું, સાથે મળીને તહેવારો ઉજવવા અને શાંતિથી રહેવું, એ કેમ શક્ય બને? શક્ય તો બની જ શકે, કારણ કે આજુબાજુ વાળાને આપણે પૂછવા જાય. ક્યારેક જો આપણી સાથે આપણે અહીંયા જેમ કે એકલા રહેતા હોય તો આપણું ફેમિલી કંઈક બીજા શહેરમાં રહેતું હોય તો આપણે ક્યારેક જરૂર પડી તો પેલા બાજુવાળા જ કામ આવવાના છે. જી જી અને બિલકુલ. આપણે સંબંધય સારા રાખવા પડે એમ બધી જગ્યાએ વ્યવસ્થિત રીતે. જેમ કે કોઈ યાર બાજવા કરવાથી કઈ નથી મળવાનું. અને એ લોકો આપણને ક્યારેક કોઈ ઇમરજન્સી આવી ગઈ, હોસ્પિટલની છે કે ક્યારેક, તો એ લોકો પેલા સાથે આવશે. જી. પેલો સગો પાડોશી, આપણે હા, ત્યાં હા. ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ આપણા સગાવાલા છે એ તો કદાચ 5 કિલોમીટર ગામમાં દૂર રહેતા હોય, હા. બીજા ગામ રહેતા હોય, તો પાડોશી વ્યક્તિ છે તો એને પેલા રાત્રે 12 આવશે. વાગે આપણે ઉઠાડી શકીએ, કોઈ જરૂર પડી ગમે ત્યારે જી. ઇમરજન્સીમાં. તો અને એ જ સાચી વાત છે. ક્યારેક ચોરી ચપાટીનો કિસ્સો બને છે, આપણે ઘર બંધ કરીને જ્યારે બહાર ગામ ગયા તો આપણા ઘરમાં કોઈ એવો અવાજ આવે તો પાડોશીને પેલી ખબર પડે છે, હા. તરત જ એ બહાર નીકળે છે બધું અને વગેરે વગેરે. પાડોશીને આપણે ક્યારેક બહાર જાય તો હા આપણે ઘણીવાર ચાવી દઈને હા વયા જાતા બિલકુલ હોય છે બિલકુલ બિલકુલ. કે તમે કોઈ આવે તો એમને આપી દેજો. આપણે કહીને જાતા હોય છે, થોડુંક ધ્યાન રાખે. જેમ કે બહાર ગામ જાતા હોય આપણે 4-5 દિવસ માટે, તો એ લોકોને આપણે કહીને જાતા હોય કોઈ આવે કરે તો જોઈ લેજો ને એ બધું. તો એ પ્રમાણે આપણને એ લોકો કામ આવી શકે છે. જી, બહુ સાચી વાત જી. છે. જી. હવે એક મારો પ્રશ્ન હતો કે અત્યારે શાંતિ જ કેમ જરૂરી છે? અને એક મહાત્મા ગાંધીજીએ કીધું છે શાંતિ માટેનો કે આપણે શાંતિ લાવવી જોઈએ એમ. જી જી. જી, ગાંધીજીનો પહેલા ઉલ્લેખ કરી દો. ગાંધીજીએ અહિંસાનો એક બહુ મોટો મંત્ર આપ્યો. જ્યાં અહિંસા છે ત્યાં શાંતિ છે જ. એ બાય ડિફોલ્ટ જેને કહેવાય ને મોબાઈલની ભાષામાં, તો એ બાય ડિફોલ્ટ છે. જ્યાં અહિંસા છે ત્યાં શાંતિ છે, હિંસા છે ત્યાં અશાંતિ છે. આજે આપણે જાણીએ છીએ કે ભાઈ વિશ્વના દેશો વચ્ચે યુદ્ધ ચાલે છે તો ત્યાં હિંસા છે તો ત્યાં શાંતિ હોય જ નહીં. ગમે ત્યારે બોમ્બ પડશે, ગમે ત્યારે ડ્રોનથી મારો થવાનો છે. તો એ સતત દહેશતમાં જ જીવતા હોય છે, એને શાંતિ ના હોય. એટલે અહિંસા એ પહેલો ભાવ છે તમારે ગ્રહણ કરવો. દરેક વ્યક્તિ અહિંસાનો ભાવ ગ્રહણ કરશે એટલે દરેક વ્યક્તિમાં શાંતિ આવશે. એટલે એ વાત તો સાચી છે. બીજું, શાંતિમાં જીવવું કેમ જરૂરી છે? આપણે કોરોના કાળ આવ્યો આજથી 5 વર્ષ પહેલા, 2020-21 ગાળો હતો, ભયંકર આખી દુનિયાએ જોયો. તો આપણે એટલા બધા ડરી ગયા હતા. આપણા ઘરમાં પણ કોઈ કોરોનાગ્રસ્ત થયું તો આપણા સગાવાલામાં કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે. આપણા પાડોશીઓના, પરિચિતોના મૃત્યુ થયા છે. બધું આપણે જોયું છે. તો ત્યારે આપણે એકદમ ભયભીત થઈ ગયા હતા. એ શાંતિ જેવું હતું ને. આપણને કોરોના નહીં થઈ જાય ને, આપણને આમ નહીં થઈ જાય ને, બધાને ડર હતો. તો જ્યાં ભય છે, જ્યાં હિંસા છે ત્યાં શાંતિ નથી. એટલે ભય રહિતનું જીવન છે શાંતિવાળું છે, હિંસા રહિતનું જીવન છે શાંતિવાળું છે. બીજું, શાંતિ જરૂરી એટલા માટે છે કે ધીમે 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 માણસ છે ને અશાંત થતો જાય છે મનથી. લોકો ગામડામાં રહેતા હતા, કોઈ પરવા નહીં, કોઈ ચિંતા નહીં, કાંઈ કોઈથી આગળ નીકળી જવાની દોડ નહીં. કેવું આજે શહેરોમાં હું આનાથી આગળ નીકળી જાઉં, આનાથી જાજુ કમાઈ લઉં, આનાથી મોટું પદ મેળવી લઉં. ભલે પદ મેળવવું, કમાવું સાચી રીતે એ ખોટું નથી, પણ હું આને પછાડી દઉં, હું આના કરતા આમ કરી નાખું, આમ કરી નાખું, જલ્દી અહીંથી પૈસા ભેગા કરી લઉં, સાચું ખોટું કરવું પડે તો એ મારે કરવું છે. અત્યારનો માણસ પૈસા પાછળ જ એમ. પૈસા, પદ, પ્રતિષ્ઠા, સન્માન બિનજરૂરી અને ખોટું કરીને, સાચું કરીને ચોક્કસ. એક વિદ્યાર્થી ખૂબ મહેનત કરીને 99.99 પીઆર લઈ આવે, બિલકુલ સાચું છે, એની મહેનતના એને મળવા જાય. પણ હું કંઈક બોર્ડમાં કંઈક લાગવગ કરી લઉં, યુનિવર્સિટીમાં કંઈક લાગવગ કરી લઉં અને હું આમ કરી નાખું તો એમ કરીને હું આગળ વધી જાઉં, એ જે ભાવ છે. એટલે આપણા ષડ રીપુ, આપણા ઋષિ મુનિઓએ બહુ સરસ વાત કરી છે. 6 દુશ્મનો આપણા: કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર. આ 6 રીપુઓ છે, દુશ્મનો છે. હવે તમે અતિશય ક્રોધી થઈ જાઓ તોય તમને શાંતિ ના રહે. અતિશય લોભી થઈ જાઓ
કે હું આનું પડાવી લઉં તોય તમને શાંતિ નહીં. તો આ બધા એવા અતિશય અભિમાની થઈ જાવ કે મારા જેવું તો કોઈ છે જ નહીં, મને કોઈ પહોંચે નહીં, હું જ છું બધે, તો આ બધી વસ્તુઓ તમને નુકસાન, તો તમને શાંતિ ના રહે. તો આજે જે 16મી મે નો દિવસ ઉજવાય છે ને, શાંતિથી રહેવાનો દિવસ એટલે ઉજવાય છે કે આમાંથી તમે બહાર નીકળી જાઓ. અતિરેક કોઈ સારો નથી, એને કારણે તમારું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. તો જો તમે ક્રોધ કરો તો સૌથી પહેલું નુકસાન તમને છે, લોભ કરો તો સૌથી મોટું નુકસાન તમને છે, અભિમાન કરો તો નુકસાન તમને છે, અતિશય કામી થાવ તો તમને નુકસાન છે. તો આ બધા દુશ્મનો તમને જ જો નુકસાન કરતા હોય તો એવું શું કામ કરો છો ભાઈ? છેલ્લે તમને જ જો નુકસાન થવાનું હોય, હવે ક્રોધ કરવો એટલે શું કે અમે શરીરમાં કેટલો આપણને બિલકુલ મનને નુકસાન થાય એટલે શરીરમાં. તો આજે તો મેડિકલ સાયન્સ એમ કે છે કે આ બધા ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર ને રોગ તરત ઘૂસી જાય. એ મનથી પેલા એની શરૂઆત થાય છે, પછી શરીરમાં આવે છે. અને બીજું, ક્રોધ કરવો એટલે શું કે બીજાએ કરેલી ભૂલની સજા હું મારી જાતને આપું, એ નામ ક્રોધ. તમે કંઈક ભૂલ કરો, તમે આપણે સાથે કામ કરીએ છીએ, જોબ કરીએ છીએ, તમે કંઈક ભૂલ કરો અને હું ગુસ્સો કરું, તો ભૂલ તમારી છે, તો હું ગુસ્સો કરું તો એનો મતલબ એવો થયો કે હું મારી જાતને સજા આપું છું, ભૂલ તમારી છે. તો આ બધી વસ્તુમાંથી બહાર નીકળી જઈએ ને તો આપણે શાંત થઈ જઈએ. શાંત થઈ જઈએ તો સાથે મળીને જીવવાની મજા. પરિવારમાં પણ તમે જુઓ 3, 4, 5 સભ્યો હોય તો એકનો વિચાર આવો હોય, બીજાનો વિચાર, આ મતભેદ હોઈ શકે પણ મનભેદ ના હોય. જ્યાં મનભેદ થાય છે ને ત્યાં પછી અશાંતિ આવે છે. તો યુનોએ તો કીધું છે કે ભાઈ શાંતિ જાળવો, સાથે મળીને જીવો, આનંદથી જીવો. કુદરતે જેટલું આયુષ્ય આપ્યું છે એકદમ હસતા રમતા અને કોઈની ઈર્ષા ના કરીએ, કોઈ પાસેથી ઝૂંટવી નહીં લઈએ, કોઈનું પડાવી નહીં લઈએ. આપણને જે કુદરતે આપ્યું છે અથવા આપણે જેટલી મહેનત કરીને જેટલું મેળવી શકીએ એમાં મજા આવે છે. જેટલું છે એમાં જ આપણે થોડુંક એમ કે સંતોષ, એની જ મજા છે. તો જ શાંતિ વધે, તો જ સાથે મળીને જીવવાની મજા આવે છે. થેન્ક યુ જી. તો દર્શક મિત્રો, આપણે આજે ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર વિથ પીસ, યુનો એવું જે એક કન્સેપ્ટ આપ્યો છે એના ઉપર આજનો દિવસ 16મી મે નો ઉજવાય છે. તો એના ઉપર આપણે ખુશાલીબેન સાથે ચર્ચા કરી અને સરસ મજાનો એનું તારણો કાઢ્યા કે ભાઈ શાંતિથી કેમ જીવી શકાય અને સાથે મળીને કેમ જીવી શકાય, એના ફાયદા શું છે. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.